નમસ્કાર મિત્રો. તો હું ને આજે આસપનભાઈ કામ કરવા જઈ રહ્યા છીએ. આસપનભાઈ ડબ્બામાં દવાઈ નાખે છે અને એ દવાઈ લઈને વાડીમાં જશું. આસપનભાઈ કોથળી કાપી લીધી, હવે ડબ્બામાં નાખે છે. હવે એના ઉપર નાખશે પાણી. હવે પાણીનો આંખો ભરાઈ જાય ત્યાં સુધી વાટ જોશું. આસપનભાઈ કંઈક બોલે છે. તો હવે આસપનભાઈ મને ડબ્બો ઉપાડે છે. હવે આ ડબ્બો લઈને અમે બે જશું વાડીમાં. મને શીખવાડશે કેમ દવા છટાય. મારાથી તો ઉપડતો નથી, માન ઉપડે છે. હવે હું નીકળી પડ્યો અને પાછળ આસપનભાઈ પણ નીકળી પડ્યા છે. આસપનભાઈ પાછળ રહી ગયા છે મારાથી. હાલો આસપનભાઈ, હાલો જલ્દી. હવે પહેલાં તો આસપનભાઈ લાઈન પકડીને મને શીખવાડશે કે કોકોનટ ઉપર ના પડવો જોઈએ એમ કહે છે. હવે આસપનભાઈ મને ટ્રેનિંગ આપે છે થોડી. પાછળથી પંપ ચાલુ કરે છે. થઈ ગયો ફુવારો ચાલુ અને લગાવ્યા ચાલુ ઘાસ ઉપર. હવે મારાથી સરખો ના થયો એટલે આસપનભાઈ સરખી રીતે શીખવાડે છે. હવે એમ કહે છે કે કોકોનટના મૂળમાં ના જવો જોઈએ. આ છે મારી છોકરી. ફુવારો તો બહુ હાલ્યો અને સામે છે મારો ઘર. અને હવે તો જઈ રહ્યા છે આગળ. અને આગળથી મારો છોકરો શૂટ કરી રહ્યો છે. ધીરે આગળ વધી રહ્યા છીએ. બીજી કોકોનટ આવી ગઈ. આસપનભાઈ, હાલો આસપનભાઈ. ફુવારો તો જોરદાર પડી રહ્યો છે. મારાથી તો પંપ ઉપડતો નથી. મારામાં જેટલો વજન છે એટલો તો પંપમાં વજન છે. હવે ક્યારે પહોંચીએ આગળ. અને અમે બે જણા હસતા વાતો કરી રહ્યા છીએ. આ છે મારી છોકરી, રૂમાલ બાંધીને ઊભી છે મોઢા ઉપર. હવે તો લાઈન મારા હાથમાં આપવાનો છે આસપનભાઈ. થોડી જ વારમાં વિડીયો પતશે ને લાઈને મને મળી જશે. આ છે ઘાસ બાળવાની દવાઈ. પાછળ પવન લાગી રહ્યો છે. ધીરે છાંટી રહ્યા છીએ એટલે બધો ઘાસ બળી જાય.
હવે બધી કોકોનટ આવી ગઈ છે એટલે આરામથી છાંટવો પડે. હું તો હવે થાકી ગયો છું પંપ ઉપાડીને. બસ હવે પૂરો થવા આવી રહ્યો છે કામ થોડો. તો હવે નમસ્કાર બધાને. ફરી મળશું આગળના વિડીયોમાં.